વણકર સમાજના નિવૃત્ત પોલીસ કર્મીઓ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને ઇનામ વિતરણ કરાયું. સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચના આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ રવિવારના રોજ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજકીય અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે, જેમાં સમૂહ લગ્ન, શૈક્ષણિક કીટ વિતરણ, ઇનામ વિતરણ સહિતના અનેક સમાજકીય કાર્યો કરવામાં આવે છે. આજરોજ ભરૂચના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે વણકર સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, ભાજપ ઉપપ્રમુખ દિવેશ પટેલ, સ્થાનિક ચેનલના ડાયરેક્ટર નરેશ ઠક્કર, સામાજિક અગ્રણી અને માંગ મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, કનુ પરમાર સહિતના આગેવાનોના હસ્તે વય નિવૃત્ત પોલીસ કર્મીઓની સન્માન સમારોહ અને તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.